જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ભારતમાં બારેય માસ તહેવારોની રમઝટ બોલે છે. વળી ગમે તે પરિસ્થિતિ હોય, તડકા હોય, ભયંકર ગરમી હોય, કડકડતી ઠંડી હોય, વાવાઝડી વરસાદ કે ફ્લડ આવતા હોય, છતાંય ભારતના ઉત્સવ પ્રિય લોકો હર પરિસ્થિતિનો સ્વીકાર કરીને પણ ધાર્મિક ઉત્સવ ઉજવવાના જ. ગમે તેમ કરીને લોકો હર જગ્યાએથી ખુશી અને આનંદ પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન કરતા હોય, સતત મોકો શોધતા જ હોય છે અને હોવો પણ જોઈએ. એ ખુશી આનંદમાં બધા જ જોડાય છે. વળી તબિયતનું રડવું, મોંઘવારીનું પરેશાન થવું, સગા સંબંધીઓના વ્યવહારથી મોંઘવારીથી થાકવું, કંટાળવું, આ તો બધું જિંદગીભર ચાલવાનું જ છે ભાઈ. હર હાલમાં ખુશ રહેવું સહેલું નથી અને છતાંય કૃત્રિમ હસવું પડે છે, કૃત્રિમ નમવું પડે છે, કૃત્રિમ રહેવું પડે છે. મેન ઇઝ એ સોશિયલ એનિમલ. ન ગમે તોય સ્વીકારવું પડે છે, ન એકાકી રમતે. તેથી બીજાનું બીજાપણું કાઢીને સ્વીકારવું જ પડે. નહીં સ્વીકારશું તો એકલા પડી જવાનો ડર સતાવશે. શરદ ઋતુ આવી ગઈ છે. નવા નવા પાંદડાઓ વૃક્ષે લાગી ગયા છે. નવી નવી કળીઓ ઝૂમી રહી છે. નવી કુંપળો ફૂટી રહી છે. ચોમાસું ગયું જાણે દિવાળી આવતા ઘર ઘરમાં સાફ સૂફી જૂનું કાઢી અને નવું વસાવવાની હોશ છે. દશેરાએ વાહનોની પૂજા કરવાની છે. ઘરનું રાચ રચીલું કે ને સંવારીને સાફ કરવાનું છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે 3 વર્ષ જૂની પડેલી વસ્તુ કદી વાપરવી નહીં, એ જરૂરતમંદને આપી દો. આપણે તો માળિયામાંથી વસ્તુ કાઢીએ, ઝાડુ ઝપટ કરી લૂછી અને પાછી મૂકી દઈએ. આજે 25-30 વર્ષની જૂની વસ્તુઓ આપણે સાચવી રાખી છે કે જે આપણે વાપરતા નથી, કે જે આપણે કોઈને દઈ દેતા નથી, જીવ ચાલતો નથી. પણ એ યાદ રાખજો કે એ વસ્તુમાં ઝીણી ધૂળ જામી જાય. ગમે એટલું માળિયા બંધ કરીને મૂકશું તો પણ આ ધૂળ જે જામે એમાં જે બેક્ટેરિયા હોય, એમાં જે જીવજંતુઓ હોય, એ આપણા સારા કર્મનું ફળ ખાઈ જાય. કારણ કે આપણે સવાર સાંજ દીવાબત્તી કરતા હોઈએ, ભગવાનનું નામ લેતા હોઈએ, તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ પણ સાંભળતો હોય છે અને એને મોક્ષ મળતો હોય છે. પણ આપણે એને મોક્ષ દઈ શકીએ છીએ, પણ આપણે મોક્ષ પામી શકતા નથી. આ બધી જ ન વપરાતી વસ્તુઓ કાઢવી જ જોઈએ અને તો જ એને ઘર સાફ કર્યું કહેવાય. એમાં ખાસ મંદિરને તો રોજ કપડું ફેરવીને સાફ કરવું પડે. ઘરમાં મંદિર તો હોય જ. આ ધર્મ સંસ્કૃતિ સાથે આપણા ઈષ્ટદેવનું રોજિંદુ પૂજન પણ આપણે કરતા હોઈએ, અર્ચન કરતા હોઈએ, પાઠ કરતા હોઈએ. પણ યાદ રાખજો, આપણા મંદિરની અંદર અને બહાર એકદમ સાફ સુથરું રાખવાનું છે. જરા પણ ધૂળ કે ઝાડા કે ડસ્ટર બાજ્યા હોય તો જરૂર સાફ કરવાનું. નહીં તો જો સાફસૂફ નહીં થાય તો આપણે મંદિરમાં દેવોની પૂજા અર્ચના કરીએ, પાઠ કરીએ, એનું ફળ સામી વ્યક્તિને મળે, તેમ ધૂળમાં છુપાયેલા જીવજંતુને આપણી પૂજા પાઠનું ફળ મળે. હવે એ જીવજંતુ મોક્ષ પામે, પણ આપણે તો જ્યાં હતા ત્યાં ને ત્યાં જ રહીશું. વળી પૂજા પાઠ વખતે મોબાઈલ તો આપણે ખોળામાં જ રાખ્યો હોય, પાસે રાખવો ન જોઈએ. કારણ કે જેવો ફોન આવે એવું મુખ ભગવાનને પડતું અને આપણે ફોનમાં મંડી પડીએ. માટે ફોન લેવા પણ દોડવું નહીં. દુનિયા કે દુનિયાના સગા સંબંધીઓ મિત્રો કરતાં ઈષ્ટદેવ બહુ ઊંચા છે. ઘણા ભગવાન પાસે ભોગ ધરે ત્યારે તુલસીજી પધરાવે, પણ બધા દેવોને તુલસી નહીં પધરાવવાની. તુલસી શ્રી સખી શિવે પાપહારી નિપુણ્ય દે નમસ્તે નારદનું તે નમો નારાયણ પ્રિય. નારાયણ પત્ની છે, કૃષ્ણની પત્ની છે. તેથી આપણે બધા જ ભોગમાં તુલસી ના પધરાવાય. ગણપતિને ભોગ ધરીએ તો દુર્વા, શિવના ભોગમાં બીલીપત્ર હોય, માતાજીના ભોગમાં પીળું ફૂલ જ હોય. માત્ર શ્રીજી, શ્રીનાથજી અને કૃષ્ણના ભોગમાં તુલસી પધરાવવાની હોય. બીજું ખાસ ભૂલ કરીએ છીએ, શુભ અને લાભ લખીએ છીએ. તો ના, પહેલાં લાભ આ રિદ્ધિમાના પુત્ર છે, પછી શુભ આ સિદ્ધિમાના પુત્ર છે. બુદ્ધિથી આપણે વિચારીએ કે જે વ્યક્તિને આપણાથી લાભ થયો હશે તે જ વ્યક્તિ આપણું શુભ ઈચ્છશે.
પહેલાં કોઈ શુભ ઈચ્છે નહીં. આપણાથી લાભ થયો હોય, આપણાથી એના આંસુ લૂછાયા હોય, કોઈ ફાઇનાન્શિયલ મદદ થઈ હોય આપણાથી એમને, અને જો આપણને કાંઈક થશે તકલીફ કે માંદા પડશું તો એ વ્યક્તિને ખબર પડશે તો તરત ભગવાન પાસે પ્રાર્થના કરશે કે પ્રભુ આ વ્યક્તિને બચાવજો, એણે મને બહુ મદદ કરી છે. તો હવે તમે જ વિચાર કરીને કહો, પહેલાં શુભ આવ્યું કે લાભ આવ્યું? લાભ રિદ્ધિમાનો પુત્ર છે, સિદ્ધિના પુત્ર છે શુભ, અને આ રિદ્ધિ સિદ્ધિ પત્ની છે ગણપતિ મહારાજની. માટે આવી કોઈ દિવસ ભૂલ કરવી નહીં.